અદ્ભુત શાસન ચલાવે છે. એક વખત આ રાજા ભરત ગયા છે વનમાં, એક નદીમાં સ્નાન કરી રહ્યા છે. એકદા તુ મહાનદ્યામ કૃતાભિષેક. સ્નાન કરતા કરતા એ નદીમાં અંજલિ આપે છે, સૂર્યને અર્ઘ્ય આપે છે. એ જ સમયે એવું બન્યું કે એ જંગલમાં એક સગર્ભા હરણી એ નદીના કિનારે પાણી પીતી હતી અને સિંહની ગર્જના થઈ. એ ગર્જનાને લીધે પેલી ગર્ભિણી જે હરણી હતી ને એ આ પારથી પેલી પાર તરફ જવા માટે કૂદી. જેવી કૂદીને એ જ સમયે પ્રસવ થયો બાળક. પેલી તરફ હરણી તો કૂદી ગઈ, કૂદવાની સાથે એનું અહીંયા મરણ થયું. પણ જે હરણીના બચ્ચાનો જે પ્રસવ થયો ને નદીમાં ને નદીમાં તણાવા લાગ્યો અને ધીરે 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 નદીના પ્રવાહમાં આવ્યો. જે જગ્યાએ રાજા ભરત અર્ઘ્ય આપી રહ્યા હતા એ જગ્યાએ રાજા ભરતના હાથમાં આ હરણનું બચ્ચું આવ્યું અને નાનું એવું બચ્ચું હતું. જોઈને રાજા ભરતને એમાં મોહ થયો. અદ્ભુત કથા છે સાહેબ. આ બાળકને જોયા પછી આ બાળકને બહાર કાઢે છે. હજી એને અર્ઘ્ય દેવાના બાકી છે, છતાં પણ પૂજા અધૂરી છે, છતાં પણ આ બાળકમાં મોહ થયો ને હરણીના બચ્ચાના બાળકમાં મોહ થયો. બહાર નીકળ્યા, એને સ્વસ્થ કર્યું, એને ભોજન કરાવ્યું. ધીરે 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 આ ભગવાનનું ભોજન દૂર થવા માંડ્યું અને હરણના બચ્ચાનું ધ્યાન વધારે રાખવા માંડ્યું. ભરત રાજાનો નિયમ સંધ્યા કરે, પૂજા કરે દેવતાઓની. આ ધીરે 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 આ બધું દૂર જવા માંડ્યું અને હરણના બચ્ચામાં એનો મોહ થવા માંડ્યો છે. એટલો બધો મોહ થયો, એટલો બધો મોહ થયો કે જ્યાર સુધી એ હરણના બચ્ચાને જોવે નહીં ત્યાં સુધી જમે નહીં. જ્યાં જાય હરણના બચ્ચાને લઈને જાય, જે જગ્યાએ જાય હરણના બચ્ચાને લઈને જાય. આવી હાલત થઈ ગઈ છે. એક વખત ભરત રાજા ભગવાનનું ભજન કરતા હતા અને નદીના કિનારે અરણ્યમાં એ આંખો બંધ કરીને માળા કરી રહ્યા હતા. પેલું હરણનું બચ્ચું તો થોડું થોડું મોટું થઈ ગયું હતું. એને જોયું, કુટીરની બહાર નીકળું. આ રાજા ભરત આંખો બંધ છે ને તપ કરે છે, જપ કરી રહ્યા છે. એ હરણનું બચ્ચું ધીરે ધીરે વનમાં એ જંગલમાં ગયું. થોડું આગળ ગયું ને તો એ હરણને એના જેવા બીજા ઘણા બધા હરણાઓ દેખાણા. હરણના બચ્ચાને એમ થયું કે આ બધાય મારા જેવા દેખાય છે, પેલો છે મારા જેવો દેખાતો નથી. હરણનું બચ્ચું એની સાથે વયું ગયું. રાજા ભરત ઊભા થયા, તપ કરીને, જપ કરીને. ચારે તરફ બધી જગ્યાએ આ હરણના બચ્ચાને શોધે છે. હરણનું બચ્ચું મળતું નથી. ટૂંકમાં કહું તો જ્યારે અંત સમય એ રાજા ભરતનો આવ્યો ને ત્યારે હરણ 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 કર્યું. અંતે મતી સા ગતિ. નામ હરણનું લીધું ને દેહ છૂટ્યો છે, બીજો જન્મ થયો છે એને હરણની યોનિમાં. એટલે આપણા શાસ્ત્રકારો એમ કહે કે ભગવાનનું નામ લેશો તો અંત સમયે તમને ભગવાન યાદ આવશે.